હે તને જાતા જોઈ પનગટની વાટે. આ નવી ખિસકોલી કોણ હે? બા કામવાળી હે. આજથી આપણા ઘરની સાફ સફાઈ આ કરશે. ક્યાંથી ગોતી લઈ આને? ઓનલાઈન ગોતી હે. તો આ તો પૈતું હવે. વાર્તાલાપ પછી કરજો, મારે ટાઈમ નથી. ટાઈમ નથી એટલે તારે આખો દિવસ અહીં જ કામ કરવાનું એવી જ વાત થઈ હે આપણે. હા પણ કામ તો પતાવવું પડશે ને. હાલ હું તને બધા કામ સમજાઈ દઉં. ઓ મેડમ, તમે કામ સમજાવો ને એ પહેલા મારી શરતો સમજી લો. આમાંય શરતો? બા શાંતિ રાખો ને તમે. શરત નંબર 1, સવારે હું આવું ને એટલે 1 કપ મસાલાવાળી ચા જોશે. બરાબર. શરત નંબર 2, બપોરે ફૂલ ડીશ જમવાનું વિથ બટર મિલ્ક. એ પણ અમૂલની, જેવી તેવી નહીં. બાઈ અમૂલની છાશ કે હે. શરત નંબર 3, બપોરે મારે 2 કલાક ઊંઘવા જોશે. કઈ વાંધો નહીં, ઈ તો બપોર મારે ઊંઘવા જોઈએ. શરત નંબર 4, 5 વાગે પાછો 1 કપ ચા જોઈશે. હા ઈ તો અમારા આમે બા માટે બને જ છે. બસ આટલી જ શરત હે ને? હા, બીજું કઈ નહીં ને? ના ના. હાલો હું તમને બધું બતાવી દઉં એટલે કામ કરવામાં તમને સરળતા રહે. લા 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 લા. રમલી, તને શું લાગે આ કામ કરી શકશે? કેમ કે મને આ કામવાળી હોય ને એવું જરાય લાગતું નથી. તારા કરતા તીના દરણ હારા હે. મારા દરણ સુધારી શકું ને એટલે જ એને કામ માટે રાખી છે, જેથી હું મારા માટે ટાઈમ કાઢી શકું. સીધી રીત તો રમલી માનશે નહીં, કંઈક તો કરવું જ પડશે. ઓ બેન, શું નામ કીધું તમારું? હા સુનીતા. થોડુંક ઘરની જેમ કામ કર હો. બા એક તો અત્યારે કામવાળી મળતી નહીં, તમે આવી કચકચ કરશો ને તો એ જતી રહેશે. હા તો ભલે ને જતી રહે, થોડીક આપણી મામાની દીકરી બોન હે. બા તમે એવું સમજો કે ઘરે બેઠા ગંગા આઈ હે. ઈ તો ગંગા હે ગાંડી, હાંજ પડતા ખબર પડી જાય છે. હું ટોયલેટ એસિડ થી નહીં ધોઉં, મને એસિડ ની એલર્જી છે. કઈ વાંધો નહીં, પાવડર થી ધોઈ નાખ, હાલશે. આ અમારી એ હાવ અક્કલ મઠ્ઠી હે. સુનીતા ને બા બે હરખા ભેગા થયા હે. હે ભગવાન, થોડું સંભાળી લેજો. હાશ, થાકી જઈ. Two hours later. એ બોઆના ઘરની દશા તો જો, થોડુંક પોતું તો મારતી જા. ટોયલેટમાં નથી જવાનું. આગા જાવ માજી, જવા દો મને ટોયલેટમાં. બા જવા દો ને, એવું શું કરો હો? શરતો કઈ રીતે? આંટે કીધું તું હું ટોયલેટ નો ઉપયોગ કરીશ નહીં ને? બા જવા દો ને પ્લીઝ, આવું શું કરો છો? બા તું વચ્ચે ના આવીશ, કહી દઉં તને. બા જવા દો ને પ્લીઝ, આવું શું કરો છો? ના પાડી ને? એવું હોય ને તો મારો અડધો પગાર કાપી લેજો બસ, પણ મને ટોયલેટમાં જવા દો. નહીં, અરે મારો આખો પગાર કાપી લેજો. હવે તો જવા દો ટોયલેટમાં. હારું જા. આવું કરાય બા? આવું જ કરાય. મેડમ કાલથી હું તમારા ઘરે કામ કરવા નહીં આવું. પણ સુનીતા સાંભળ તો ખરી, બરોબર જગ્યાએ તીર લાગ્યું છે. મને માફ કરો, હું જઉં છું. કામવાળીને કાઢીને તાણે જઈપા. તારી બુદ્ધિ શું ઘાસ ચરવા જઈ હે? આવી શરતો ઉપર કામવાળી આવે તને કામ કરીને દે, ઉપરથી તમને નચાવે, એટલી એ તને ખબર નથી પડતી? હવે બધું મારે જ કામ કરવાનું ને? બા તમે કાયમ આવું જ કરો હો. અને જેટલી કામવાળીને પપલાવતી હતી એટલા ઘરના હાચવતી હોય તો ઈ કામવાળી કામ કરીને દે અને ઘરના કામ વધારીને દે.